આજે આપણે જોઈશું નવી થિયરી છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવો અને તેના ઉપરથી એક નિષ્કર્ષ મીન્સ તારણ આપણે મેળવવું છે. ઓકે, રેડી. તો આકૃતિમાં આપણે બે પૃષ્ઠ બતાવ્યા છે. એ બંને પૃષ્ઠ એકબીજાને કેવા છે? સમાંતર છે. એક પૃષ્ઠ એ છે અને બીજો પૃષ્ઠ કયો છે? બી છે. હવે આપણે લઈએ છીએ કે આ બંને પૃષ્ઠ ઉપર સ્થિતિમાન છે, એટલે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠના દરેક બિંદુ સ્થિતિમાન સમાન છે અને બી પૃષ્ઠ છે એના પણ દરેક બિંદુ સ્થિતિમાન સમાન છે. ટૂંકમાં બંને પૃષ્ઠ કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને બંને પૃષ્ઠ એકબીજાને સમાંતર, એટલે આપણે આ રીતે કહીએ ને, આમ સમાંતર રાખેલા છે. ઓકે, હવે આપણે વાત કરીએ. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું, આપણને ખબર નથી કે કયું વધારે છે કયું ઓછું છે, પણ આપણે જસ્ટ એવું જ ધારીએ છીએ કે ધારો કે એ ઉપર સ્થિતિમાન વી છે અને બી ઉપર સ્થિતિમાન કેટલું છે? વી પ્લસ ડેલ્ટા વી. એટલે અહીંયા લખાશે સ્થિતિમાન વી અને અહીંયા સ્થિતિમાન છે વી પ્લસ ડેલ્ટા વી. ઓકે, તો આ પણ આપણે એક મહત્વની બાબત સમજી શકીએ છીએ. સમજવાનું, બંને પૃષ્ઠ કેવા છે? એકબીજાને સમાંતર છે. ઓકે, હવે બીજી વસ્તુ કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બી થી એ થી બી તરફ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉપરની દિશામાં છે. જોઈ લેજો એકવાર આ બાજુ. અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, બીજી બાબત છે કે જે પૃષ્ઠ બી છે એ પૃષ્ઠ બી ઉપર આ પી બિંદુ આપેલું છે. કયું બિંદુ છે? પી બિંદુ છે. અને પૃષ્ઠ બી ઉપર જે પી બિંદુ છે એ પી બિંદુથી આ પૃષ્ઠ એનું જે લંબ અંતર છે એ લંબ અંતર કેટલું આવ્યું છે? ડેલ્ટા એલ છે. ઓકે, રેડી. તો આ બાબત પણ આપણે એકવાર અને શાબ્દિક લખવી પડશે. ઓકે, આપણે લખ્યું છે કે ડેલ્ટા વી એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે. બરાબર? અનુ સ્થિતિમાન વી છે, અનુ વી પ્લસ ડેલ્ટા વી. એટલે સપોઝ કે અનુ 10 હોય તો અનુ સપોઝ કે 15 હોય વધારો, અથવા તો અનુ 10 હોય તો અનુ કતો ઓછું. એટલે ડેલ્ટા વી એ વધારે પણ હોઈ શકે, એ ડેલ્ટા વી એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. ટૂંકમાં એવું કહે છે આ બંનેના સ્થિતિમાન છે એ બંનેના સ્થિતિમાન કેવા છે? અલગ છે. આ વી છે તો આ વી પ્લસ ડેલ્ટા વી છે. ટૂંકમાં આમ ઉપર જતા વધતું પણ હોઈ શકે અથવા ઘટતું પણ હોઈ શકે. આપણે નિષ્કર્ષ તારવવાનો છે. ઓકે, રેડી. હવે એક વાત ધ્યાનથી અહીંયા જોઈ લેજો. તમને કહે છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર ઉપર તરફ થાય છે. આ વી છે, ડેલ્ટા વી ક્યાં થયો? બી તરફ. એટલે કે ઉપર તરફ થાય છે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. એટલે 110% વિદ્યુત ક્ષેત્ર છે પણ ક્યાં છે? ઉપર તરફ છે. ઓકે, એટલે મેં લખ્યું છે કે ડેલ્ટા વી એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે અને ઈ એ ડેલ્ટા વીની દિશામાં છે. બીની સપાટી પર બિંદુ પી આવેલું છે અને આ બિંદુ પી છે એ બિંદુ પી થી આ એ સપાટીનું જે લંબ અંતર છે, લંબ અંતર કેટલું છે? ડેલ્ટા એલ છે. ઓકે, હવે શાંતિથી સમજજો, જોજો એકવાર. હવે એવું છે કે આપણે એકમ ધન વિદ્યુત ભારને કે Q ઇઝ ઇક્વલ ટુ +1 કુલમ વિદ્યુત ભારને બી થી આપેલા બિંદુ પી છે, આપેલા બિંદુ પી થી એ તરફ, મીન્સ બી થી ક્યાં લાવવાનો છે? એ તરફ લાવવાનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારને બી થી સપાટી બી થી એ પર લાવતા કરવું પડતું કાર્ય. એ કાર્ય કેવું હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. શું કરીએ છીએ? તો એકમ ધન વિદ્યુત ભારને આપણે બી સપાટીથી ક્યાં લઈએ? એટલે આપણે ક્યાં લઈએ છીએ? એને નીચે તરફ લઈએ છીએ એકમ ધન વિદ્યુત ભારને. ઓકે, રેડી. ટૂંકમાં એકમ ધન વિદ્યુત ભારને બી થી એ તરફ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણને ખબર છે, આપણને ખ્યાલ છે કે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? એફ ઇન્ટુ ડીએલ લખાય છે. જોજો એકવાર શાંતિથી. તો ડીએલ નહીં પણ આપણે શું લખવાનું છે? ડેલ્ટા એલ. ડેલ્ટા એલ આપણે લખેલું છે. ઓકે, રેડી. હવે એફ બરાબર શું લખાય? ક્યુ ઈ લખાય. તો ક્યુ ઈ અને શું લખાશે? ડેલ્ટા એલ. હવે મુદ્દો એવો થાય કે ઈ ડોટ ડીએલ એટલે ઈ ડીએલ ઇઝ ઇક્વલ ઈ ડીએલ શું થાય? કોસ થીટા થાય. હવે આ ઈ છે અને આ ડેલ્ટા એલ છે એ ઓપોઝિટ છે એટલે કોસ 180 થાય. કોસ 180 ઇઝ ઇક્વલ ટુ શું આવે? માઇનસ આવે. તો આપણે માઇનસ નથી લખવું, તો એના માટે આપણે એક કામ કરીએ,
આ વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે શું લઈ લેવાનું માનાંકમાં ડેલ્ટા એલના ડેલ્ટા એલ. હવે ક્યુ કેવો છે તો ક્યુ તો આપણે એકમ ધન વિદ્યુત ભાર છે એટલે ક્યુની જગ્યાએ શું લખાય +1 કુલમ. એટલે ક્યુને ના લખો તો ચાલે, ત્યાં ચોખવટ કરી લઉં છું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ +1 કુલમ છે. ઓકે, તો આ થઈ ગયું કાર્ય ઈ ડોટ શું થશે ડીએલ થશે, ઈ ઇન્ટુ શું થશે ડેલ્ટા એલ થશે. ઓકે, અને આપણે આલ દઈશું 1 નંબર. સિમ્પલ વસ્તુ છે. મેં શું કીધું છે કે બીથી એ તરફ લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એફ ડીએલ જે સૂત્ર આવે છે એ રીતે મેં લખ્યું, એફ ડેલ્ટા એલ લખ્યું છે, એફની જગ્યાએ ક્યુ ઈ લખ્યું છે ડેલ્ટા એલ. પછી મેં કીધું ઈને આપણે માનાંકમાં લઈશું. કેમ માનાંકમાં એનું કારણ છે કે આ ઈ અને ડેલ્ટા એલ છે ઓપોઝિટ છે એટલે 180 થાય, એટલે cos 180 જેટલું -1 થાય. -1 થાય એનો મતલબ થાય કે આપણે માઇનસ નથી લેવું, આપણે પ્લસ લેવું, તો આપણે શું બતાવી દેવાનું માનાંકમાં બતાવી દેવાનું. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, જોજો આ એક મુદ્દા આપણે મળી ગયો, સમીકરણ નંબર 1 મળી ગયું. હવે જોવાનું એકવાર શાંતિથી કે આપણી પાસે કાર્યનું એક બીજું પણ સૂત્ર છે કે વર્ક ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. ઓકે, આપણને ખ્યાલ છે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું છે ક્યુ ડેલ્ટા વી. ઓકે, જોઈ લેજો એકવાર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ +1 કુલમ છે એટલે ખાલી માત્ર શું લખાશે ડેલ્ટા વી. હવે સાંભળવાનું એકવાર, તમે એકમ ધન વિદ્યુત ભારને બીથી એ તરફ લાવો છો એટલે બીથી એ તરફ એટલે એ શું થાય અંતિમ થાય એટલે 110% તફાવત છે. એ તફાવતમાં વીબી માઇનસ વીએ નહીં થાય પણ વીએ માઇનસ શું થશે વીબી થશે. ઓકે, ડબલ્યુ ના ડબલ્યુ બોલો વીનું સ્થિતિમાન કેટલું બતાવ્યું છે આપણે, તો વીનું સ્થિતિમાન આપણે બતાવ્યું છે વી અને વીબીનું બતાવ્યું છે વી પ્લસ ડેલ્ટા. વીએનું વી છે અને વીબીનું વી પ્લસ ડેલ્ટા વી છે. ઓકે, તો આપણે જોઈ લઈએ વીએ માઇનસ આ વી પ્લસ ડેલ્ટા વી. ઓકે, રેડી. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી માઇનસ ડેલ્ટા વી. વી માઇનસ વી કેન્સલ થાય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ ડેલ્ટા વી. તો અને આપણે આપી દઈશું નંબર 2. ઓકે, નંબર 1 આપણે મેળવ્યો છે ડબલ્યુ બરાબર ઈ ડેલ્ટા એલ અને આ ડબલ્યુ બરાબર ડેલ્ટા વી છે. તો એને જો કમ્પેર કરો તો 110% કમ્પેર કરતા તો લખી શકાય કે 1 અને 2 ને સરખાવતા. આપણને મળશે ઈ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી અપોન શું થશે ડેલ્ટા એલ. ઓકે, તો આવું 110% આપણે લઈ શકીએ. હવે બીજી એક બહુ મહત્વની બાબત સમજવાની છે, જોજો હવે સમજણ રાખજો. હવે અહીં શું કહેવા માંગે છે જોજો કે તમે ક્યાં આવો છો બીથી એ તરફ. ઓકે, બીથી એ તરફ. હવે બીથી તમે એ તરફ આવો તો બી પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે વધારે છે, વી પ્લસ ડેલ્ટા વી છે અને એ પાસે કેવું છે વી છે. એટલે એનો મતલબ એવો થાય કે તમે ધન વિદ્યુત ભારને તમે બીથી એ તરફ લાવો છો, ટૂંકમાં બીથી એ તરફ આવતા વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે ઘટે છે. એનો મતલબ એવો થાય કે અહીં જે ડેલ્ટા વી છે એ ડેલ્ટા વી કેવો છે ઋણ છે. તો ડેલ્ટા વી ઋણ હોવાથી આ સમીકરણ છે એ સમીકરણને આપણે આ રીતે લખીશું અને 3 નંબર આલ દઉં છું. ડેલ્ટા વી ઋણ હોવાથી ઈ માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી ઋણ છે એટલે માઇનસ શું થશે ડેલ્ટા વી અપોન શું થશે ડેલ્ટા એલ. ટૂંકમાં કહી શકાય કે ઈ માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય શું થશે ડેલ્ટા એલ. ઓકે, રેડી. તો આ એક આપણને મહત્વનું સમીકરણ મળી જાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય શું મળશે ડેલ્ટા એલ મળશે. ટૂંકમાં આ શું કહેવા માંગે છે કે કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. તો આ એક નિષ્કર્ષ છે. નિષ્કર્ષ શું છે તો સમજો એકવાર શાંતિથી કે એવું કહેવામાં આવે છે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના જેટલું અને એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફાર જેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય છે. ઓકે, આ એક નિષ્કર્ષ છે. બીજો નિષ્કર્ષ એવું કહે છે કે સમજો એકવાર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ અંગેનું બીજું નિષ્કર્ષ છે કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં શું હોય છે વિદ્યુત ક્ષેત્ર. આમાં થોડી
આશંકા કુશંકા જેવું લાગે આપણને, કારણ કે અહીંયા સમજજો એકવાર, અહીંયા મેં સ્થિતિમાન કેવું બતાવ્યું ઓછું, અહીં કેવું બતાવ્યું વધારે, એટલે તમે નીચે તરફ આવો તો સ્થિતિમાન કેવું થાય છે, ઘટે છે, પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, ઉપર છે. પણ મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણને ખ્યાલ નથી કે કોનું સ્થિતિમાન વધારે છે, કોનું સ્થિતિમાન ઓછું છે. એટલે મેં તમને કીધું કે આપણે ધારો કે એમ લઈએ કે આ 10 છે ને આ 15 છે, તો 10 અને આ 15 પણ હોઈ શકે, અથવા આ 10 અને આ 8 પણ હોઈ શકે. તો ટૂંકમાં એક સીધો મતલબ નીકળે છે કે E = -ΔV/ΔL લખો છો એટલે કહેવા એવું માંગે છે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો જે દિશામાં વધારે હોય એ દિશામાં શું હોય છે, વિદ્યુત ક્ષેત્ર. આ નિષ્કર્ષ આપણે ક્યાંથી લાવ્યા છે તો હું તમને બતાવી દઉં કે આપણને આ મળ્યું હતું, E = -ΔV/ΔL. ટૂંકમાં એવું કહે છે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં હોય કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, માઇનસ એટલે કેવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, માઇનસ એટલે ઘટાડો કેવો હોય, વધારે હોય. વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં હોય કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો કેવો હોય, મહત્તમ હોય. તો 110% બંને નિષ્કર્ષ આપણે બતાવી શકીએ છીએ. તો એને પણ આપણે શાબ્દિક લખવું પડે. ઓકે, તો બે નિષ્કર્ષ આપણે લખી નાખ્યા કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી હોય છે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. અને બીજું બતાવે છે કે કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. તો 110% બહુ મહત્વની થિયરી છે. જીએસસીબીમાં આ થિયરી નથી, આ એનસીઆરટીમાં આપણને આ થિયરી વધારાની એડ થઈ છે, જે સંબંધ પણ આપણે આપેલો છે. તો ટૂંકમાં જીએસસીબીમાં આવો સંબંધ હતો, પણ એ સંબંધ બીજી રીતે સાબિત કરેલો હતો, પણ આ નવી રીતથી આપણે સાબિત કરેલું છે. તો ટૂંકમાં સિમ્પલ યાદ રાખવાનું કે E = શું થાય, ΔV/ΔL લખી શકાય છે. ΔV એ માનાંકમાં હોય છે, ટૂંકમાં એને આપણે પ્લસ ગણ્યો છે. ટૂંકમાં ΔV એટલું વસ્તુ સમજવાની કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. ઓકે, તો આ એક મહત્વની બાબત સાબિત થઈ છે કે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં હોય કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો કેવો હોય, ઝડપી હોય. ઓકે, રેડી. એનો મતલબ એવો થયો કે અહીંયા હવે તમે સમજો તો અહીં કેવું હશે, તો આ બે સપાટી છે, તો અહીં એવું હશે કે આ સપાટી છે, એ સપાટી પાસે સ્થિતિમાન વધારે હશે અને સ્થિતિમાન કેવું હશે, ઓછું હશે. ટૂંકમાં આ 10 હશે તો આ 10 કરતાં ઓછું, 10 હશે તો આ 8 હશે. બરાબર, એટલે એવું નહીં સમજવાનું V+ΔV છે એટલે આ વધારો જ છે એવું નહીં સમજવાનું. V+ΔV તો ΔV કેવો હોય, માઇનસ હોય. આ V+ΔV એટલે V 10 છે તો 10 વત્તા ઓછા 2 તો જવાબ શું આવે, 8 આવે. ટૂંકમાં આપણે પહેલાં લીધું છે V+ΔV એટલે ટૂંકમાં આપણે એવું સમજીએ છીએ કે બીમાં વધારે છે, એમાં કેવું છે, ઓછું છે. પણ હવે તારણ મળ્યું છે, આ સૂત્ર સાબિત થયું, તો સૂત્ર પરથી તારણ મળ્યું કે સૂત્ર સાબિત થયું E = -ΔV/ΔL. તો એના પરથી આપણે લખી શક્યા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો ઘટાડો જે દિશામાં હોય એ દિશામાં શું હશે, વિદ્યુત ક્ષેત્ર હશે. ઓકે, હવે આપણે કાલે બહુ મહત્વની થિયરી ભણીશું. બે થિયરી છે કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, અને પછી આપણે સમજીશું 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, બહુ મહત્વની થિયરી છે. એ થિયરીનો વિડીયો આપણે કાલે મૂકી દઈશું. ઓકે, રેડી.